આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ સરકારની આરટીઈ યોજનાને લોકોના ઘરે ઘરે સુધી પહોંચાડી રહ્યા છે અને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના। અહીં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આવી તંબુ ઉખેડી લીધો, તેમની જે સાધન સામગ્રી હતી તે પણ લઈ લીધી અને જપ્ત કરી લીધી। ત્યારે અહીં અનેક સવાલો થઈ રહ્યા છે કે શું સરકારની યોજનાનો લાભ ઘર ઘર સુધી પહોંચાડવો એ કોઈ ગુનો છે? આ સવાલ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા। પહેલા તો એ દ્રશ્યો પર નજર કરીએ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ ફ્રીમાં આરટીઈનો લાભ લોકો સુધી પહોંચાડી રહ્યા હતા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકો આવે છે અને તંબુ ઉખેડી નાખે છે। બોલો સાહેબ, કેમ કાઢવા આવ્યા છો? ટેબલ લેવા માંડો આપણે મનસ્તુ 2 મિનિટ કમો, ટેબલ બધું પણ કાઢવા કેમ આવ્યા છે તમે કયો? ઇલીગલ છે કે હે કેવી રીતે આરટીઈ નું કામ કરવું ઇલીગલ છે? ટેબલ લેવા માંડો આપણે માણસ આવી ગયો ભાઈ તમારે કાઈ નહીં લેવાનું। ઓય ભાઈ 1 મિનિટ ઉભા રહો। નહીં તમારે કાઈ નહીં લેવાનું, તમે સાઈડ આવી જાઓ તમારે કાઈ નહીં લેવાનું, સાઈડ ઉપર જ છીએ, તમારે નહીં લેવાનું। ટેબલ જાડે એમ નહીં, 1 મિનિટ ઉભા રહો। આરટીઈ નું કામ કરવું એ ગુનો છે। જાડે ભાઈ જાડે આરટીઈ નું કામ કરવું એ ગુનો છે। સાઈડ આવી જાઓ સાંભળો, આરટીઈ નું ભાઈ આ પકડો, આ પકડી રાખો। 1 મિનિટ સાંભળો, મારો છોડો, કામિનીબેન સાથે વાત કરો, મારી વાત થઈ ગઈ। કામિનીબેન સાથે વાત કરી લો। હે અરે કરાવું છું પણ આ મંડપને નહીં ટચ કરાય। સાંભળો, 1 મિનિટ, આરટીઈ નું કામકાજ કરવું એ ગુનો છે। બાળકોને શિક્ષણ અપાવવું એ ગુનો છે। બાળકોને શિક્ષણ અપાવવું એ ગુનો છે। બાળકોને શિક્ષણ અપાવવું એ ગુનો છે। 1 મિનિટ, અરે ભાઈ હું એમને તમારા માણસ ને કેવું થઈ ગયું એમને? 1 મિનિટ ભાઈ, 1 મિનિટ, મારો મંડપ વાળો અહીંયા ઉભો છે ને, સાંભળો, મારો મંડપ વાળો ઉભો છે ને, મારો મંડપ વાળો ઉભો છે ને અહીંયા, અમે અમારા મંડપ વાળા ભાઈ કરાવી લઈશું। બોલાય લો પોલીસ। 1 મિનિટ રહેવા દે ભાઈ, રહેવા દે, બોલાય લો પોલીસ, બોલાય લો। ઓય એમ નહીં, હાલો રાક્ષસો છો, આરટીઈ નું કામ કરું, છોકરાઓની એડમિશન અપાવવું ગુનો છે। છોકરાઓની એડમિશન અપાવવું એ ગુનો છે। આમ જો પૂછવા ભાઈ ને, અને ફોન કરી ગુનો છે। તમારા છોકરાઓ સરકારી સ્કૂલમાં ભણવા જાય, છોડી દો। 1 મિનિટ, તમે આ છોડી દો, તમે વચ્ચે નહીં આવો, અરે કેસ કરો, અરે ભાઈ સાંભળો, જો આરટીઈ નું કામ કરવું ગુનો હોય ને તો તમે કહો ચાલો, છોકરાને એડમિશન અપાવવું એ ગુનો છે। બેશરમીની હદ હોય ભાઈ તમે ગામમાં કઈ મંડપ વાળા ચાલો, રોડ ઉપર આટલું બધું દબાણ છે તમને નહીં દેખાતું? પ્રાઇવેટ શાળાના બોર્ડ હટાવો નહીં। અહીંયા આરટીઈ નો મંડપ નક્કી બેઠા છે, તમને તકલીફ થાય છે। ખુરશી લઈ લો ભાઈ, ખુરશી લઈ લો। ભાજપની દલાલી કરો છો, એ તમારું કામ નથી। એ ભાઈ એ તમારું કામ નથી, ભાજપની દલાલી કરો છો। આરટીઈ ના ફોર્મ ભર્યામાં તમને વાંધો છે? ભાઈ જાડો જાડો ભાઈ આરટીઈ નું કામ કરીને ગુનો છે। આરટીઈ નું કામ કરીને ગુનો છે। સાંભળો, સાંભળો, 1 મિનિટ, તમે એમ નહીં કરો, તમે એમ નહીં કરો, આરટીઈ નું કામ કરીને ગુનો છે। એ લોકો હોટલો ઉપર, અરે પણ હું એમ કહું છું, સાંભળો ભાઈ, આરટીઈ નું કામ કરવું એ ગુનો છે। ભાઈ એ મંડપ કરી પાડો છે, મંડપ પાડો છે ને, પણ મંડપ પાડો છે ને, એ અમારો મંડપ પાડો છે, લઈ લે, અમારો મંડપ પાડો લઈ લે, અમારો મંડપ પાડો છે ને, આ અમારો મંડપ છે, એમને કામ કરવા દો, એમને કામ કરવા દો, ઉતારે નહીં બોલતો, અમારો મંડપ પાડો લે છે ને। ભાજપની દલાલી કરો છો, ભાજપના દલાલ છો તમે। શું નામ છે તમારું? તમારું નામ શું છે ભાઈ? તમારું નામ શું છે? તમારું નામ ઊંચે બોલો ને, તમારું નામ ઊંચે,
આ કોલેજ છે એવી રીતે તમે દાદાગીરી કેમ કરો છો? આ દાદાગીરી તમે કરો છો. રેકોર્ડિંગ છે અરે દાદાગીરી તમે કરો છો. તમે ઇલીગલ મંડળ બનાવો છો પાછા વાત કરો ઇલીગલ નથી. ઇલીગલ છે એવા ઇલીગલ તમે સુરતમાં ચલાવો છો, તમે જુઓ. તમારી એ સબસિડી અંદર ઇલીગલ કેટલું ચાલે છે? ગટરના ઢાંકણા ખુલ્લા હોય તો છોકરા મરી જાય છે. એ તમને નથી દેખાતું? ઇલીગલ ડ્રેનેજ કનેક્શન આપી દો છો, નથી દેખાતું? હવે આરટી નો કેમ્પ લગાવી ઇલીગલ. બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવાની વાત કરીએ ઇલીગલ. ભાજપની દલાલી છે તમારી. એ તમારું કામ નથી ભાઈ બાળકોને સ્કૂલમાં છે એડમિશન એના માટે અપાવવાનું કામ નથી. સંસ્થા છે એના માટે બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવાનું મારું કામ નથી. ઇલીગલ કરો ને તમે પણ લીગલ તો કરીએ છીએ. મંજૂરી લીધી છે. તમારા અધિકારી મંજૂરી બતાવો ને તમારા અધિકારી પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં busy હોય, ઓફિસે ન આવે, પહેલા બંગલે અમે જઈએ. કામ નહીં કરો મંજૂરી બતાવો પહેલે તમારા અધિકારી ઓફિસમાં ન હોય તો કોને મળવાનું? મંજૂરી કામ કરો ભાઈ પણ મંજૂરી બાકી છે. પહેલે કામ કરો મંજૂરી બાકી છે. બતાવો મંજૂરી મંજૂરી બાકી કામ કરો. બરાબર છે કામિની બેનને ટેબલ ઉપર છે, પૂછો. મંજૂરી લાવો પછી મને આવો કામિની બેનને ટેબલ ઉપર છે. કામિની બેનને ટેબલ ઉપર છે. ચાલો ભાઈ પબ્લિક ને ખાઈ ખાઈ ભાજપના દલાલ બનીને કામ કરો છો. તમે તમારું કામ કરો ને ભાઈ ભાઈ સીધી બીધી તમારે કરવાની કોઈ જરૂર નહીં. ભાજપની દલાલી રીત નથી તમે કરો છો, તમને સલાહ દો છો. અને જે દારૂ વેચતા હોય એવી રીતે દલાલી કરે. એ ભાઈ એને ધમકી નહીં મારો. SFG જે કામ કરવાના એ કરતા નથી. તમારે રોટી જરૂર છે રોડ બનાવતો અમારા પૈસા તમે વાપરો છો અમારા બે પૈસા કેવો પ્રાઇસ ઇલીગલ મંડળ કરીએ કે નહીં કરીએ પણ આ આરટી નું કામ છે ભાઈ. અહીંયા બાળકોને એડમિશન અપાવવાનું કામ ચાલે છે. અમારા વેરાના પૈસા તમે નવા ડેવલપ એરિયા કરો છો ત્યાં વાપરો છો તો બીજા પાસે પૈસા ડેવલપ કરવા માટે એ કેમ નથી લેતા તમે પૈસા લઈને જ કરે છે આ લોકો. અમે આ આરટીમાં એડમિશન અપાવવાનું કામ કરીએ, દારૂ વેચીએ છીએ, અહીંયા કઈ ખોટું કરીએ છીએ. એ કરાવજો. ખોટું કામ થઈ રહ્યું છે ભાઈ. અમે ખોટું કરતા હોય કયો? ભાઈ તમારું નામ શું? દીપકભાઈ, એક વસ્તુ તમે સમજો. કામિની બેન એમ કહે છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં એ busy છે, ઓફિસે આવતા નથી, સમય નથી નથી. તો શું કરવાનું? અરે 12 તારીખે છે. 12 તારીખે પૂરું થઈ જશે. 28 થી 12 તારીખ છે. 12 તારીખે પૂરું થઈ જશે. પછી 12 તારીખે પૂરું થઈ જાય પછી શું કરવાનું? હા ભાઈ છે 12 તારીખે પૂરું થાય પછી સેવાનું કામ સેવાનું. અરે આરટી ના ફોર્મ પછી ની 12 તારીખ છે. સાહેબ આપણે ત્યાં શિક્ષણની હું અરજ કરી નથી એ જો એસએસસી ને 12 ના છોકરા લોકોની એક્ઝામ છે એટલે તમે આ પ્રોગ્રામ કરો છો શરમ આવી ગયો સતત બાકી છે. છોકરા લોકોને એક્ઝામ આપવા જવાનું ખબર પડી જાય છે આજે આ છોકરા તમે ચિંતા કરો છો કોઈ બીજું કામ નથી. ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે, ગેરકાયદેસર કનેક્શન હોય, ત્યાં તમારે નથી જવું. આ કેદાર જેવા દીકરાનો મોત થઈ ગયો એનો કોઈ જવાબ નથી દીધો તમે અને અહીંયા આરટી ના ફોર્મ ભરવા ઉભા રહીએ તો ભાજપના એજન્ટ બનીને અમારું બંધ કરવા આવ્યા. એ લોકો એક કામ કર્યું છે બીજું કિસિયા ચાકર બની ગયા વિશે આવો ભાજપની દલાલી કરે છે ને કરાવે છે. બંધ કરાવો છો. બાકી નહીં તો તમને તકલીફ ન થવી જોઈએ. અમે અહીંયા દારૂ નથી વેચતા. છોકરાઓના એડમિશન માટે જઈને બેઠા છીએ. છોકરાઓના મને સાંભળો અહીંયા ગરીબ વાલી આવે તમે છે. ચિઠ્ઠીના ચાકર છો અમે જાણીએ છીએ તમારાથી કોઈ આપણા આઈએસઆઈ ઓફિસર ચિઠ્ઠીનો ચાકર છે, રાષ્ટ્રપતિ ચિઠ્ઠીનો ચાકર છે, સુપ્રીમ કોર્ટના જજો ચાકર છે, તો પ્રજા જાય ક્યાં? પ્રજા જાય ક્યાં? જવાબ આપો અમને. મંડળ પર ઊભો છે, દાદાગીરી કરીને તમે એનો સામાન લઈ લો છો. આપણા ભાજપના રાજકારણ છે બે આઈએસઆઈ ઓફિસર એના વચ્ચે કામ કરવા દીધું છે બતાવો. અરે પણ મંડળ પાળો છે. હા અરે પણ અહીંયા મંડપ પાળો છે. અરે મંડપ પાળો છે. કેમ નહીં મળે? કેમ નહીં મળે? શું કામ કરે છે? અરે એમ નહીં. અહીંયા દારૂ વેચે છે, અહીંયા ખોટા રમાય છે, અહીંયા દારૂ રમતા. અરે ભાઈ મારા, અરે ભાઈ મારા, ભાઈ મારા, અહીંયા અમે બાળકોને એડમિશન અપાવવાનું કામ કરતા હતા. અહીંયા કોઈ ગલત કામ કરતા હતા. ઇલીગલ પ્રવૃત્તિ અહીંયા હાલતી હતી. તમે આટલી દાદાગીરી વાપરી આવી રીતે કરી નાખો. તમારા અધિકારીઓ
ચાલો ભાઈ, અમને કહો. તમે આ પેલી ખુરશીઓના કાઢતા નહીં મળે તમારું નામ શું કીધું? દીપકભાઈ પાટીલ, CR પાટીલની હવાઈ હાલતા છો એવું જશે તમારું? ચાલો ભાઈ. અને ક્યાં હોય તમારી ઓફિસ? ભાઈ તમારી ઓફિસ ક્યાં હોય? વાત કરો. ઘરે ઘરે ફરીને જતો. હેરાન કરવાનું કામ કરો છો. પછી એવું નહીં કરતા. હિન્દી કામ નહીં કરતા. અરે ઇલીગલ નહીં, ખુરશી લીગલ છે. ખુરશી અમારી છે. ખુરશી અમને આપી દો. અરે પણ તમે ઉપર બોલો. તમે ઉપર બંધ કરો. તમે ઉપર બંધ કરો. અરે અમારી ખુરશીઓ છે. અમારી ખુરશીઓ છે. અરે ખુરશીઓમાં બાળકોને અરે છોકરાઓને એડમિશન અપાવતા હતા. છોકરાઓને એડમિશન અપાવતા હતા. ઓકાત નથી ઉઠાવવાની તમારી. ઓકાત નથી ભાજપને તમારી. એની કોઈ ઓકાત નથી. એક પણ દબાણ હટાવી બતાવે. અરે આ તો ભાઈ તમે હાથી ક્યાં કરો? તમે અંદર ધક્કો મારતા હતા ત્યારે તમે કહ્યું એમ કે અરે ક્યાં શું કર્યું? તમે અમે શું કર્યું? એક મિનિટ. અમે શું ગલત કર્યું? અરે ભાઈ સામાન તો કોઈ મંડપ વાળાનો છે. મંડપ વાળાનો સામાન છે. અમે અહીંયા ફોર્મ ભરવાનું કામ કરીએ. મંડપ વાળાનું તો કાઢી નહીં શકે. અરે બોલો ને, ધમકી નહીં આપો. પોલીસ ની ધમકી નહીં આપો. જાહેર જીવનના માણસો છીએ, પોલીસ ની ધમકી નહીં આપો. અરે ધીરે છે, અવાજ જ છે મારો. આવો જ અવાજ છે. હા ઘરે આવું જ બોલું, આવું જ બોલું. ભાજપના દલાલો કોઈ આવે ને એની સામે આવું જ બોલીએ. ભાજપની દલાલી કરવા કોઈ આવે એની સામે આવું બોલીએ. પ્લીઝ તમે રિક્વેસ્ટ છે કે જેટલું પણ દબાવ છે એટલું દબાવ કરો. કોઈ પણ જગ્યાએ નહીં, કશે પણ કંઈ ભાજપની દલાલી કરવા માટે આ લોકો નીકળી પડ્યા છે. આજે અહીંયા અમરોલી 4 ભુજા ખાતે આ બતાવો જરાક એમને આંગણવાડીનું એડ્રેસ બતાવો. અમરોલી 4 ભુજા ખાતે આરટી નો કેમ્પ અમારા પ્રફુલભાઈ નિલેશભાઈ ની આગેવાનીમાં ચાલતો હતો. અને આ કેમ્પ આજે ભાજપના દલાલ બનીને જે અધિકારીઓ આવ્યા, ભાઈ નજીક ભાજપના દલાલ બનીને એસએમસી ના માણસો આવ્યા. આ અહીંયાથી કેમ્પ ઉખાડી નાખ્યો. મંડપ સર્વિસ વાળાનો મંડપ, એમની ખુરશીઓ, અહીંયા બેનરો લાગ્યા તે લઈ ગયા. અમે આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે પૂછતા હતા કે અમારો ગુનો શું, અમે અહીંયા શું ખરાબ કામ કર્યું. અમે અહીંયા એટલું જ કામ કર્યું કે જે જરૂરિયાતમંદ ગરીબ ઘરના વ્યક્તિઓ આવે એને અમે ફોર્મ ભરાવીએ, જરૂરી કાગળો હોય એ કાગળોની અમે સમજ આપીએ અને એમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દઈએ. 1 રૂપિયો લેતા નથી. અમે તો આ રાજકીય પાર્ટીના વ્યક્તિ તરીકે અમે સેવાનું કામ કરીએ છીએ. અમારે જેટલા લોકો આવે એના બાળકોને સારું શિક્ષણ મળે એ ધ્યેય સાથે અમે કામ કરીએ છીએ. તો અમારો શું વાંક? પણ અમારો એ વાંક કે અમે ભાજપના નેતાઓના પગમાં જઈને પડ્યા નહીં. અમે ભાજપના નેતાઓની વાહવાહી ન કરી. આર્ટિકલ 42 નું ઉલ્લંઘન કરે છે. જો આ સામાન્ય વ્યક્તિ બોલે છે, સામાન્ય વ્યક્તિ બોલે, 42 તો ટોટલી સરકાર ઉલ્લંઘન કરે છે. સંવિધાનની રીતે એને જીવવું જ નથી. એ સંવિધાનની રીતે સરકાર ચલાવી જ નથી. એની ઓકાત જ નથી ચલાવવાની. આ સામાન્ય જનતાનો ગુસ્સો છે. જય ભીમ. આ સામાન્ય જનતાનો ગુસ્સો છે. અમે અહીંયા કેમ્પ નાખીને બેઠા હતા. અમે દારૂ નથી વેચતા, અમે અહીંયા જુગાર નથી રમતા, અમે અહીંયા ખોટા ધંધા નથી કરતા. ભાજપ વાળા તમામ અનૈતિક ધંધાઓ કરે છે. અમે અહીંયા ખાલી બાળકોને એડમિશન અપાવવાની વાત કરતા હતા. આજે એસએમસી ના માણસો આવ્યા, લીધો, આવીને અમારા ટેબલ લઈ ગયા. અમને શું કીધું
ત્યાંની પરમિશન બતાવો. અરે ભાઈ, પરમિશન માટે છેલ્લે 5 દિવસથી અમારા પદાધિકારીઓ કતારગામ ઝોન ઓફિસમાં એક પણ ઇજનેર કાર્યપાલક અધિકારી ઝોનલ ચીફ હાજર નથી. બધા લોકો એવું કહે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 તારીખે સુરતમાં આવી રહ્યા છે, એની તૈયારીઓમાં છીએ. અહીંયા કોઈને આવવું નથી, કોઈને પરમિશન આપવી નથી, અને આરટીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ છે. એટલે કે 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી જ ફોર્મ ભરી શકાય, એની પછી કોઈ ફોર્મ ન ભરી શકે. જો અમે અહીંયા કેમ્પ નાખીને ન બેસીએ તો 12 તારીખ તો 3 દિવસ પછી આવી જશે, ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ જશે. હજારો લાખો વિદ્યાર્થીઓ આરટીમાં એડમિશન લીધા વગરના રહી જશે. જવાબદારી કોની? અમે તો આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે લડીએ છીએ, પરંતુ આ ભાજપના દલાલો, ભાજપના નેતાઓના ઈશારે કામ કરતા એસએમસીના કર્મચારીઓ રાક્ષસની જેમ તૂટી પડ્યા, જાણે પોતે દાદા હોય એમ. દીપક પાટીલ નામનો એક માણસ, એ પોતે એવું કહેતો હતો કે દબાણ ખાતામાંથી છું. દીપક પાટીલ નામનો માણસ કે ચોર ઉપની વાપરીને ખુરશી ભરી લીધી, ટેબલો લઈ લીધા, અને હવે એવું કહે છે કે તમે આવો, હું તમને ઝોનમાંથી આપું. એનો સીધો મતલબ એવો છે કે ભાજપના નેતાઓ એવું ચાહે છે કે કોઈ સામાન્ય વ્યક્તિઓને એમનો અધિકાર ન મળવો જોઈએ, કોઈ સામાન્ય ઘરનો દીકરો સ્કૂલમાં ભણવો ન જોઈએ, કોઈ ગરીબનો દીકરો સ્કૂલમાં ભણવો ન જોઈએ. આ ભાજપની માનસિકતા છે. અમે એની સામે લડીએ છીએ. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં આવતા હોય, એમણે તો આખા દેશના બાળકોને સારું શિક્ષણ કેમ મળે એનું કામ કરવું જોઈએ. અમે કામ કરીએ છીએ, બાળકોને એડમિશન મળી જાય, ફ્રીની અંદર ભણે, ભણી ગણીને કોઈ સામાન્ય ઘરનો માણસ મોટો અધિકારી બની જાય, કલેક્ટર બને, કમિશનર બને, સીએ બને, એડવોકેટ બને, અને એના ઘરની ગરીબી દૂર કરે. પણ આ ભાજપ આવું નથી ચાલતું. આજે અમરોલીની અંદર કેટલા બધા લોકોએ જોયું કે એસએમસીના માણસો કેવી દાદાગીરી કરે છે. લોકોએ એમ કીધું કે આ રોડ ઉપર ઠેક ઠેકાણે દબાણો છે, દબાણ દૂર કરો. આ જ અમરોલી વિસ્તારની ઘટના છે. હજુ 1 મહિના પહેલા કેદાર નામનો દીકરો ખુલ્લા ગટરની અંદર પડીને મરી ગયો. એસએમસી ત્યાં નથી જતું. એ ગેરકાયદેસર જેમણે જોડાણો કરી દીધા હતા એની સામે કંઈ નહીં કરે, કારણ કે આ અધિકારીઓ ભ્રષ્ટાચારીઓ છે, પૈસા ખાય છે. આ ભાજપના નેતાઓના ખીચામાં પૈસા જાય છે, એટલે ભાજપના કોઈ પણ નેતાની સામે અધિકારીઓ નહીં બોલે. પણ આમ આદમી પાર્ટી લોકોની માટે કંઈક સારું કામ કરવા નીકળશે એટલે એમને રોકશે, એમની ઉપર પોલીસ કેસ કરશે, એમના મંડપો લઈ જશે, અત્યાચારો કરશે. પણ ભાજપના દલાલો કાન ખોલીને સાંભળી લો, ભાજપના નેતા સાંભળી લો, અમે તમારાથી ડરશું નહીં, ઝૂકીશું નહીં. તમારી તાનાશાહી સામેથી અમે ક્યારેય લડવાનું બંધ નહીં કરી દઈએ. લડેંગે, જીતેંગે, લડેંગે, જીતેંગે. તો અહીં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે પરમિશન લીધા વગર આ કામ કરવામાં આવ્યું હતું અને કેમ્પ ચલાવવામાં આવ્યો હતો. પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓનું કહેવું છે કે અમે પરમિશન લેવા ગયા હતા, પરંતુ અહીં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકો, અધિકારીઓ ઘણા બિઝી હતા, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો. તો આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? શું તમે પણ માનો છો કે સરકારની યોજનાનો લાભ ઘર ઘર સુધી પહોંચાડવો એ કોઈ ગુનો છે? તમે શું માનો છો? આમાં સાચું કોણ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કે પછી અહીં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.